એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એટલે ઘણા લોકો એવું કહે છે કે મોદી નમી ગયા. નહીં, એવું નથી. મોદી નમે એટલે ભારત દેશના વડાપ્રધાન નહીમાં કહેવાય. એ વસ્તુ તો વિચારવા જેવી છે જ નહીં. તો અત્યારે વિજય થયો કોનો? તો દેશનો. કેમ દેશનો વિજય? તો જેનજી હતી એની જે ડિમાન્ડ હતી, એની જે માગણી હતી, એ માગણી મોદીજીએ પૂરી કરી. વાત પતી ગઈ, ફિનિશ. પણ છતાંય ઇન્ડી ગઠબંધનને એવું છે કે મોદી તો આપણી સામે ઝૂકી ગયા છે, મોદી આપણી સામે નમી ગયા છે, વગેરે વગેરે ઘણું બધું છે. પણ એ વસ્તુ જવા દઈએ. પરંતુ તમને ખ્યાલ છે કે જ્યારે શેર એટલે કે સિંહ, લાયન, જ્યારે કોઈ પણ એટેક કરે ને ત્યારે 2 ડગલા પાછળ હટે છે. આ મોદીજી 2 ડગલા પાછળ હટ્યા, રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું લઈ લીધું. હવે સંસદની અંદર મોદીના ધમાકા કેવા થશે એ તમે જોઈ લેજો. તો મિત્રો, તમારું આ અંગે શું કહેવું છે જરા કમેન્ટમાં આવો અને વાત જણાવો.